નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. આજે આપણી જોડે કાંતિભાઈ પટેલ છે. તેઓ વરિષ્ઠ પત્રકાર છે અને પત્રકાર જગતમાં એમનો 4 દાયકાથી વધુનો એક્સપિરિયન્સ છે અને હાલ જય હિન્દ જોડે એસોસિએટેડ છે. અને આજે આપણને ઇલેક્શન કવરેજ એમણે કઈ રીતે કરેલું હતું પહેલાં અને પોલિટિકલ સિનેરિયો વિશે વાતો કરશે. કાંતિભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સર, તમને શું લાગે છે આટલી બધી ચૂંટણી જોયા પછી આપણે શિક્ષણ ઉપર, આરોગ્ય ઉપર, જેન્ડર રેશિયો ઉપર, પર્યાવરણ ઉપર, આવા જે બેઝિક મુદ્દાઓ છે, આરોગ્ય ઉપર, આ મુદ્દા ઉપર ક્યારે વોટ કરશું? એ અત્યારની સ્થિતિમાં બહુ દુઃખદ છે કે લોકોને હવે આ બધું જાણે પચી ગયું છે. વિકાસની કોઈ વાતો જ નથી અને ગાળાગાળી અને બેફામ આક્ષેપબાજી થાય છે. અને આ ચૂંટણીમાં તો એટલી નીચી કક્ષાએ આખું જે સામસામે આક્ષેપબાજી ઉતરી ગઈ છે, આ લોકો સામસામે આવી ગયા છે, એ બહુ દુઃખદ છે. અને લોકોને ખબર નહીં, લોકોને આમાં રસ પડે છે એટલે લોકો તરફથી પણ કોઈ એવો પ્રતિભાવ કે એવું આવતું નથી. નહીં તો સામાન્ય રીતે લોકોમાંથી વિરોધ થવો જોઈએ. બંને પક્ષે આવું થઈ રહ્યું છે. સર, આપણે વિરોધ પક્ષની વાત કરીએ, વિપક્ષની વાત કરીએ તો એમનું એવું કહેવું છે કે જે સુરતમાં થયું અથવા તો જે ચંદીગઢમાં થયું અથવા તો જે ઇન્દોરમાં થયું બમ કેસ, હમણાં ગઈકાલનો જ કેસ છે, એ બધામાં જે લોકશાહી છે એ ખતરામાં છે એવું વિપક્ષનું કહેવું છે. સર, આટલા અનુભવ પછી, આટલી પત્રકારિતાના અનુભવ પછી તમારું આ મામલે શું માનવું છે? બેઝિકલી હું તમને ત્યાંથી જ વાત કરું કે નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે કોંગ્રેસ મુક્ત ભારત, એ જ આખી ખોટી વાત છે. હંમેશા લોકશાહી તંત્રમાં વિરોધ પક્ષનું સ્થાન હોવું જોઈએ અને મજબૂત હોવું જોઈએ. પણ એ દુઃખદ છે કે આ વિરોધ પક્ષ હાવ માઇનસ આટલી હદે થઈ ગયો છે. અને બીજું શું છે, કોંગ્રેસની આક્રમકતા વિરોધ પક્ષ તરીકે પણ ઘટી ગઈ છે. કોંગ્રેસે લાંબો સમય સુધી સત્તામાં રહ્યા પછી એને આક્રમક વિરોધ પક્ષ તરીકે કે વિરોધ પક્ષ તરીકેની ભૂમિકા જ નિષ્ફળ ગયેલો છે. સર, જૂના પત્રકારો અને અત્યારના પત્રકારો, જે નવી પેઢીવાળા પત્રકારો છે, એમાં તમને તફાવત શું લાગે છે? અત્યારની પેઢીને જૂની પેઢી પાસેથી શું શીખવાનું બાકી છે? જૂની પેઢીમાં હું આપને કહું તો જૂની પેઢીમાં લોકો પસંદગીથી આવેલા. હવે બીજે નોકરી નથી મળતી અથવા તો ચાલો થઈ જાવ પત્રકાર, એ પ્રકારનું થઈ ગયું છે. અને બિલકુલ કંઈ લોકોનું વાંચન નથી અત્યારને. એટલે જે હું જોઉં છું કે ટીવીમાં કે આમાં જે પ્રેસ કોન્ફરન્સોમાં સવાલ જવાબ થતા હોય છે અને પ્રશ્નો પૂછતા જ બહુ વાહિયાત પ્રશ્નો પૂછતા હોય છે. કોઈને કશું વાંચતા જ નથી. પોલિટિકલ રિપોર્ટિંગ કરતા હોય તો એની પાસે એને બધા પક્ષો કેવી રીતે એનું સર્જન થયું, કોણ એના સ્થાપક હતા, કેવી સ્થિતિમાં પક્ષ સ્થપાયો, એ પણ એને થોડું જ્ઞાન હોવું જોઈએ. અને એ બધું એને એના માટે ખૂબ વાંચવું પડે. એ નથી આ લોકો વાંચતા. અચ્છા સર, તમે જોયું છે ગુજરાતમાં આટલા સમયથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, તો પછી ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ આ બંને કઈ રીતના કામ કરી રહી છે કે છેવાડાના લોકો સુધી પહોંચી રહી છે, એમનો અવાજ પહોંચી રહ્યો છે, એમની યોજનાઓ પહોંચી રહી છે, એમના કામ પહોંચી રહ્યા છે અને એમનો એજન્ડા છે એ પણ પહોંચી રહ્યો છે? હું માનું છું કે એના કામ તો થોડા થયા છે, બિલકુલ નથી થયા એવું ના કહી શકાય. પણ વધારે પડતો બધું માર્કેટિંગ બહુ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે એવું લાગે છે. કાંતિ કાકા, આપને લાગે છે કે હાલ જે ક્ષત્રિય આંદોલન ચાલી રહ્યું છે એની ભાજપને કઈ અસર થશે? હું માનું છું કે ક્ષત્રિયોની વસ્તીના પ્રમાણમાં જોઈએ તો બહુ ખાસ અસર નહીં થાય, પણ એની મતની ટકાવારી ચોક્કસ ઘટશે એવું લાગે છે. પણ અને આપની દ્રષ્ટિએ શું કારણ છે કે લગભગ 3 દાયકાથી બીજેપી ગુજરાતમાં રાજ કરી રહી છે? પાટીદાર આંદોલન એક થયું અને એ પછી ફર્સ્ટ ટાઈમ આટલી મોટી સંખ્યામાં કોઈ બહાર આવ્યું છે, તો એ બીજેપીના અગેન્સ્ટમાં અપોઝિશન જ ગણાય ને? પાટીદાર આંદોલનમાં પણ બેઠકો બહુ ઓછી થઈ ગઈ હતી. લગભગ કોંગ્રેસ સત્તાની નજીક પહોંચી ગઈ હતી. થોડી બેઠકોનો ડિફરન્સ રહ્યો હતો. પણ બધા પછી પાછળથી આ લોકો શું છે કે હંમેશા રાજકારણમાં છેલ્લે હમણાંથી એ પ્રકારનું થઈ ગયું છે કે લોકો સત્તાની જોડે રહે છે. એટલે ચૂંટાયેલા ધારાસભ્યો પણ બીજેપીમાં જતા રહ્યા. અને ક્ષત્રિય આંદોલનમાં શું છે કે ચોક્કસ મતોની ટકાવારી ઘટશે. એમની 5-5 લાખ લીડથી જીતવાની જે આખી એમનો જે લક્ષ્યાંક છે એ નહીં થઈ શકે. પણ બહુ ખાસ ફેર પડશે નહીં હાર જીત માટે. સો
આ 5 લાખનું જે ટાર્ગેટ છે સીટો જીતવાનું એ અનરિયાલિસ્ટિક છે, એનું કારણ છે કે કોંગ્રેસ અને આપમાંથી નેતાઓને ભાજપ લઈ રહી છે? મને લાગે છે કે આ ત્રીજી ટર્મ છે એટલે થોડું બીજેપીને તકલીફ પડે જંગી બહુમતી મેળવવા માટે. એટલે મને એવું લાગે છે કે કાર્યકરોનો ઉત્સાહ વધારવા માટે એમણે આ 5 લાખનો ટાર્ગેટ અને મોટો જોરશોરથી જાહેરાતો કરે છે. કાંતિભાઈ, આપે તો 45 વર્ષ જેટલા વર્ષો પત્રકારત્વમાં કાઢ્યા છે, અલગ અલગ મુખ્યમંત્રીઓ સાથે આપે કામ કર્યું છે. આપની દ્રષ્ટિએ સૌથી વધારે કામ કરવાની મજા એટલે એક પત્રકાર તરીકેની મજા આપને કયા મુખ્યમંત્રી સાથે આવી અને શું કામ? માધવસિંહભાઈ વખતથી મેં શરૂ કરી મારી કેરિયર થઈ ત્યારે મને ઘણું શીખવા મળ્યું. મારા જે સિનિયરો સાથે હતા એ બધાને બહુ ધ્યાન રાખતા અને એને પૂછીએ તો એ બહુ સરસ રીતે સમજાવતા, શીખવાડતા અને ત્યારે ઘણી મજા આવતી. અને એ વખતે એટલું બધું મુક્ત વાતાવરણ હતું કે પત્રકારોની વર્ષે 2 ટૂર થતી, 2 કે 3 ટૂર થતી અને એમાં ઘણીવાર સીએમ પોતે એક દિવસ માટે આવતા, જોડાતા. એટલે બહુ અરસપરસના સંબંધો બહુ સારા હતા અને નિખાલસ હતા. તેમ છતાંય કોઈ દિવસ કોઈ એના વિરુદ્ધ કોઈ લખ્યું હોય કે કોઈ પ્રશ્ન એવો આકરો પૂછ્યો હોય તો પણ સામેથી કોઈ એવો એ લોકોને માઠું નહોતું લાગતું. એટલું સારું હતું. સર, વિપક્ષ કહે છે કે જે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન છે એ ખતરામાં છે, તો એ કઈ રીતે ખતરામાં છે અને જો મોદી સરકાર આવશે તો એ કેવા પ્રકારના બદલાવો કરશે? મોદી સરકાર આવે તો એમને અનુકૂળ અને વિપક્ષોનો એવો ડર છે કે સંઘનો એજન્ડા લાગુ થશે દેશમાં, હિન્દુ રાષ્ટ્રની વાત આવશે. આ બધાને કારણે એ લોકોને ભય છે, એટલે એ લોકો આ વાત કરી રહ્યા હોય એવું લાગે છે. સર, ગુજરાતમાં આટલા વર્ષોથી એક જ સરકાર છે, કોંગ્રેસ નથી આવી શકી, તો આટલા વર્ષોથી એક સરકાર છે તો ભાજપને કેમ એન્ટી ઇન્કમ્બન્સી નથી નડી રહી? એવું આ લાંબા સમયથી એક જ સરકાર ભાજપની જ છે એવું ના કહેવાય. અગાઉ કોંગ્રેસની સરકાર પણ બહુ લાંબા સમય સુધી રાજ કરેલું હતું અને એને પણ આ એન્ટી ઇન્કમ્બન્સી નથી નડતી. એટલે એ આના માટે જ નથી લાગુ પડતી એવું ના કહી શકાય. કાંતિભાઈ, આપે કહ્યું કે સૌથી વધારે મજા આપને માધવસિંહ સોલંકી જ્યારે મુખ્યમંત્રી હતા એ ગાળામાં આવી કામ કરવાની મજા, શીખવા મળ્યું. એવી જ રીતે કોઈ આકરા અનુભવો થયા હોય એ કયા મુખ્યમંત્રીના ડ્યુરેશન વખતે, અને એની થોડી વાત કરી શકો તો? આકરા અનુભવોની તો વાત મને બહુ અનુભવ નથી થયો અને હું આપને કહું કે બીજાને કોઈ થયો હોય તો ફરિયાદ કરતા હોય, પણ થોડી અગવડો પડી. દાખલા તરીકે ગાંધીનગર જે ગાડી હતી માહિતી ખાતાની જાય છે એ ભાજપની સરકાર આવ્યા પછીથી એના દિવસો ઘટાડી દેવામાં આવ્યા. એટલે લોકોને પછી પોતાની રીતે કે બસમાં જવાનું થયું. આ બધું પછીથી થયું છે, પહેલાં આવું નહોતું. મેં પણ ઘણું એવું નથી વિરુદ્ધ લખ્યું છે. અત્યારે ઘણા લોકો ફરિયાદ કરે છે કે અમને ધમકી મળે છે કે અમને આમ થયું છે, તે થયું છે. મને આજ સુધી કોઈએ ધમકી નથી આપી. મને મારી સાથે કોઈ એવી દલીલ પણ નથી કરી કે કેમ આવું કર્યું. અગાઉના પોલિટિશિયન્સ અને હાલના પોલિટિશિયન્સમાં તમે શું ડિફરન્સ જોવો છો? અત્યારે હું એવું માનું છું કે રાજકારણ એ બિઝનેસ થઈ ગયો છે. પહેલાં લોકો સેવાની ભાવનાથી આવતા હતા, અત્યારે પૈસા કમાવા આવતા હોય એવું લાગે છે. આપે ઘણા ઇલેક્શન્સ આપે જોયા છે. અગાઉના રિપોર્ટિંગમાં ને હાલના જે રિપોર્ટિંગ છે છેલ્લા ગણી લો કે 10 વર્ષમાં, એમાં શું ડિફરન્સ જોયો છે આપે? પહેલાંના રિપોર્ટિંગ થોડું અઘરું હતું કારણ કે સગવડો ઓછી હતી. ઇન્ટરનેટ નહોતું, મોબાઈલ ફોન નહોતા, વાહનોની આટલી સગવડો નથી. એટલે દરેક જગ્યાએ ઓન ધ સ્પોટ જવું પડતું. ત્યાંથી ઓફિસમાં કોપી મોકલવા માટે પણ ઘણી તકલીફ થતી. ફોન અથવા તો ટેલિગ્રામ કરવા પડતા, એવું એ પણ હતું. પછી ફેક્સ આવ્યા, હવે બધું ઇન્ટરનેટ આવ્યું. એટલે અત્યારે ઘણું બધી સવલતો વધી ગઈ છે અને સરળ થઈ ગયું છે. અને અત્યારે હું એવું માનું છું કે લોકો એક ઇલેક્ટ્રોનિક મીડિયા સિવાય અત્યારે પ્રિન્ટ મીડિયાના લોકો બહુ ફિલ્ડમાં જતા નથી. એટલું હું જોઈ રહ્યો છું. ઇલેક્ટ્રોનિક મીડિયાને તો શું છે કે એને ફૂટેજ લેવા હોય એટલે એને ફરજિયાત જવું પડે છે.
એટલે એ જાય છે. પહેલાં મુખ્યમંત્રી અને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનમાં આપણે ગુજરાતી પત્રકારત્વ ઉપર શું અસર આપે જોઈ અને ગુજરાતી પત્રકારત્વનું ભવિષ્ય આપ કઈ રીતે જોઈ રહ્યા છો? હું એવું માનું છું કે પત્રકારોએ પોતાનું ભવિષ્ય પોતે જ નક્કી કરવાનું હોય. બીજા ઉપર શા માટે આધાર રાખવો પડે? એ ગમે તે લખી શકે અને ગમે તે કરી શકે. પછી એને મેનેજમેન્ટ કેટલું એને એ પ્રોત્સાહન આપે છે એના ઉપર આધાર છે. એને બદલી નાખવું જોઈએ અને ના ત્યાં એને પોસાતું હોય તો, અથવા તેની સ્ટોરી ના કિલ થતી હોય તો. જે વાત કરી સ્ટોરી કિલ થવાની, આપના લાઈફમાં કઈ એવી સ્ટોરીઝ જે કિલ થઈ હોય? કારણ કે આપણા જમાનામાં સ્ટોરી સ્કિલ થાય એક બહુ સ્વાભાવિક ઘટના હતી. એમાં હંમેશા કોઈ મેનેજમેન્ટનો કંઈ એજન્ડા હોય કે કોઈ પત્રકારનો એજન્ડા હોય એવું ના બનતું. એટલે એ વિશે થોડીક આપ વાત કરશો? મારી કારકિર્દીમાં મેં 2 જગ્યાએ કામ કર્યું. જય હિન્દમાં લાંબો સમય કામ કર્યું, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ગુજરાતીમાં પણ કામ કર્યું. મને યાદ નથી કે મારી સ્ટોરી કિલ થઈ હોય, કારણ કે હું જે સંસ્થામાં કામ કરું છું એની પોલિસી જાણતો હોઉં મને, એટલે હું સામાન્ય રીતે એને બહુ આકરી લાગે એવી સ્ટોરી નહોતો કરતો પહેલેથી જ. અને બીજું કે નથી થઈ મારી સ્ટોરી કિલ. હું પહેલેથી આ બાબતે સાવચેત હતો. કાંતિભાઈ, આપના જ્યારે આપ પત્રકારત્વમાં આપે પગલાં લીધા, નાના પગલાં લીધા, આપે શરૂઆત કરી, ત્યારે આપના આદર્શ કોણ રહ્યા હતા? અને હવે આજના જમાનામાં આપને કયા પત્રકારોમાં ખૂબ જ આશા દેખાય છે? હું શરૂઆત મેં કરી ત્યારે કિશોર કામદાર હતા અમારા જૈનના, બાબુલાલ દવે હતા, અશરફ સૈયદ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં હતા. આ બધાની સાથે મેં કામ કરેલું. સદાશિવ પાઠક હતા, બહુ જૂના, જેણે સરદાર પટેલના ઇન્ટરવ્યૂ કરેલા નાયબ વડાપ્રધાન તરીકે. એક ચંદ્રકાંત વ્યાસ હતા સંદેશમાં, વાસુદેવભાઈ વ્યાસ હતા, ધોતી ટોપી પહેરતા હતા, એવા આ જૂના જમાનાના. આ બધાની સાથે મેં કામ કરેલું છે. અને બધા બહુ, દેવેન્દ્ર ઓઝા વનમાળી વાંકો કોલમ લખતા એક સંદેશમાં કાયમ, એ આ બધા જ બહુ હોશપૂર્વક અને કોઈ પણ કંટાળા વગર આપણે એને પૂછીએ તો એ સરસ રીતે આપણને જવાબ આપતા, શીખવાડતા, આમ નહીં આમ કરાય, આને આમ રીતે કરાય, બહુ સરસ રીતે. હું આ લોકો પાસેથી હું શીખ્યો છું. અને હું તો એવું માનું છું કે પત્રકાર આજીવન વિદ્યાર્થી તરીકે જ રહેવું જોઈએ. આપના 4 દશકથી વધારેના જર્નલિઝમ કરિયરમાં ઇલેક્શન જ્યારે કવર કર્યું, એમાંની કોઈ 2-3 આર્ટિકલ્સ તમે કહી શકો જે તમને યાદગાર રહ્યા છે અને ખૂબ પસંદ આવ્યા હતા, પોતે જે લખ્યા હતા? અને આ બાયલાઇન નથી લેતા એ ખૂબ જ અજુકતી વાત છે, કારણ કે આજકાલ લોકોને બાયલાઇનનો બહુ ક્રેઝ છે. અને તમે અગાઉ જેમ ડિસ્કસ કરતા હતા, આખા કરિયરમાં ખાલી 4 કે 5 બાયલાઇન એ પણ તંત્રીએ આપી હશે તો મળી છે. તો આપ જણાવશો આપના 2-3 યાદગાર રિપોર્ટ્સ? મારે એક રિપોર્ટ મેં આની પહેલાં એક ઇન્ટરવ્યૂમાં પણ કહેલો કે માધવસિંહની સરકાર હતી, જુનાગઢ પાસે ખડિયા નાનું સ્ટેટ હતું, 2 ગામનું કે 1 ગામનું. એના દરબાર એ વખતે માઇગ્રેટ થયેલા, આઝાદી પછી પાકિસ્તાન જતા રહેલા. એના પરિવારના એક સભ્ય સિંધ પ્રાંતમાં એ મિનિસ્ટર થયેલા, એ અહીંયા આવેલા. એને મહંત સાહેબ સાથે બહુ જૂના સંબંધો, એ પણ જુનાગઢ જિલ્લાના, એટલે એ એમને મળવા આવેલા. અને હું વિધાનસભાનું સત્ર ચાલુ હતું ને હું મહંત સાહેબને મળવા ગયો એ દિવસોમાં. એ મિનિસ્ટર મને ત્યાં, મહંત સાહેબે મને ઓળખાણ કરાવી કે આ સિંધના મિનિસ્ટર છે ને આપણા ખડિયાના દરબારના ફેમિલીના છે, જૂના. અમારે વાત થઈ, મેં એનો ઇન્ટરવ્યૂ કર્યો. એમણે ઇન્ટરવ્યૂ કર્યો ત્યારે એમણે એ જ વાત પકડી રાખી કે આજે જુનાગઢ આજે પણ અમારું છે, પાકિસ્તાનનો ભાગ છે. આ સ્ટોરી મેં લખી. આ સ્ટોરી રાજકોટ અમદાવાદ બંને એડિશનમાં છપાઈ અમારી. અને સંસદનું સત્ર ચાલુ હતું એ દિવસોમાં, અને દિલ્હીમાં દિગંતભાઈ ઓઝા એ વખતે કામ કરી રહ્યા હતા, એના ધ્યાન ઉપર એ આવ્યું. એટલે એમણે એ ટાઈમે મને ફોન કરીને સંપર્ક, જૈનમાં ફોન કર્યો. એટલે એમણે કીધું કે આ તો કાંતિલાલ લખેલી છે,
કે મારે એની જોડે વાત કરવી છે. હવે મોબાઈલ ફોન હતા ને એટલે હું તો ના મળી શકું, પણ એમણે એ દિવસોમાં આ વિરોધ પક્ષમાં એ વખતે બીજેપી હતું અને અડવાણીજીને આપ્યું આ વાત. એટલે અડવાણી અને વાજપેયીએ બંને સંસદના બંને ગૃહોમાં આ પ્રશ્ન ઉઠાવ્યો અને સંસદમાં બહુ ધમાલ થઈ ગયેલી એ દિવસોમાં, અને બંને ગૃહની કાર્યવાહી બંધ રાખવી પડી હતી. સર, મારે તમને એ પૂછવું છે, અત્યારના ઇલેક્શન્સની વાત કરીએ તો કઈ સીટ એવી છે જેના ઉપર તમને લાગી રહ્યું છે કે ટક્કર ખૂબ ઘણી છે? બનાસકાંઠાની સીટ ગણાય ટક્કર છે. અચ્છા સર, એની પાછળના કારણો? પાટણ પણ છે. બનાસકાંઠામાં એવું છે કે અત્યારે જ્ઞાતિવાદી રાજકારણ ને મતદારે વધારે થઈ ગયું છે. બનાસકાંઠામાં ઠાકોરોની વસ્તી બહુ વધારે છે, એની સામે ચૌધરીઓની વસ્તી ઓછી છે. બીજું, ચૌધરીઓનું સામાજિક જિલ્લામાં સામાજિકના આર્થિક રીતે બહુ મજબૂત છે અને ઠાકોર હજુ પછાત છે, એટલે કેટલાક પ્રશ્નો એ પણ સામાજિકના આર્થિક પણ છે, જે આમાં સામાન્ય શું છે કે ઈર્ષાનો એક ભાગ બનતો હોય છે કે આને નહીં, આ કેમ આગળ, અને એ બધાને કારણે અત્યારે એના માટે વાતાવરણ સારું છે. ને બીજું, ત્યાં બનાસકાંઠામાં ક્ષત્રિય વસ્તી પણ ખરી, એટલે થોડે ઘણે અંશે એનો પણ સપોર્ટ અત્યારે મળી રહ્યો છે, એટલે એ સીટ સારી ગણું છું. સર, ગુજરાતના અલગ અલગ વિસ્તારની વાત કરવી છે. સૌરાષ્ટ્ર વિશે, કચ્છ વિશે, ઉત્તર ગુજરાત વિશે અને દક્ષિણ ગુજરાત વિશે આમાં થોડી તમે માહિતી આપો કે ટેસ્ટ સમજ પડે કે સૌરાષ્ટ્રના લોકોનો શું ટેસ્ટ છે, કચ્છના લોકોનો શું ટેસ્ટ છે, એટલે કંઈક જણાવી શકો તો તમારા અનુભવ મુજબ. ઉત્તર ગુજરાતમાં મહેસાણા એક સીટ હતી, એ કાયમ કોંગ્રેસ વિરોધી હતી પહેલાં, પછી એ છેક સુધી લગભગ જળવાઈ રહ્યું છે અને અત્યારે ભાજપનો ગઢ ગણાય. દક્ષિણ ગુજરાતમાં પણ એવું જ હતું કે સુરત અને આદિવાસી વિસ્તારો કોંગ્રેસ માટે હતા સારા, ત્યાં કાયમ કોંગ્રેસ જીતી હતી. જોકે અત્યારે એ કોંગ્રેસનું બહુ થોડું રહ્યું છે, અત્યારે પણ બીજેપીએ કબજે કરી લીધેલું છે બધું ઘણા સમયથી, અને સુરત તો બહુ ગઢ થઈ ગયો છે બીજેપીનો, કે આપણે જોયું કે ગયા વખતે પાટીદાર આંદોલનમાં ત્યાં બીજેપીના ઉમેદવારને કોઈ ઓફિસ કરવા માટે જગ્યા નહોતા આપતા, ત્યાં પણ બીજેપી જીતી. એટલે કચ્છમાં પણ ઘણા સમયથી આમ જુઓ તો બીજેપી છે, પહેલાં કોંગ્રેસ જ હતી ત્યાં. સૌરાષ્ટ્રમાં થોડું મિક્સ રહ્યું છે. હજુ કેટલાક વિસ્તારો, હું તમને કોસ્ટલ એરિયામાં હજુ પણ થોડુંક કોંગ્રેસનું છે, પણ એટલું બધું જે ભાજપની આક્રમકતા જે છે ને એની પ્રચારની, એની સામે નથી ટકી શકતા એ લોકો. આ સ્થિતિ છે. કોંગ્રેસ આટલી નબળી થઈ ગુજરાતમાં, જેમ અત્યારે ભાજપ ગુજરાત મોડેલ એ ભાજપનું ગણાય છે, એમ કે ભાજપ માટે ગુજરાત એ એક મોડેલ સ્ટેટ છે, એવી રીતે પહેલાં કોંગ્રેસ માટે ગુજરાત ખૂબ જ અગ્રેસર ગણાતું જ્યારે માધવસિંહ સોલંકીના ટાઈમ વખતે ને એ વખતે. આ કોંગ્રેસ આટલી ગુજરાતમાં નબળી પડી એના કારણોમાં આપ થોડા કયા કારણો કહી શકો? કોંગ્રેસમાં જૂથબંધી બહુ છે અને કાર્યકરો કરતાં અત્યારે નેતાઓ વધારે છે, દરેક નેતા થઈને ફરે છે. બીજું, એમની પાસે સત્તા નથી તેમ છતાં એ અંદરો અંદર લડવાનું ને એ બંધ નથી કરતા, અને એમણે એ નથી સમજતા કે પહેલાં સત્તા મેળવો ને એક થાવ પછી લડો, પણ એ નથી સમજતા ને એ લોકો લડ્યા કરે છે અને એનો લાભ પૂરેપૂરો ભાજપ લે છે. આપને રાજકીય રીતે ગુજરાતનું ભવિષ્ય આવતા 10 વર્ષમાં કેવું લાગે છે? રાજકીય રીતે પોલિટિકલી, પાર્ટી વાઇઝ? હું માનું છું કે નરેન્દ્રભાઈ મોદી છે ત્યાં સુધી ગુજરાતમાં ભાજપને હરાવવું મુશ્કેલ છે. સર, તમે કહ્યું કે નરેન્દ્ર મોદી છે ત્યાં સુધી ગુજરાતમાં ભાજપને હરાવવું મુશ્કેલ છે. આની પાછળના જો થોડા ઘણા કારણો તમે આપી શકો તર્ક સહિત તો લોકોને જાણવામાં ઈચ્છા થશે. ગુજરાત છે એ ભાજપની લેબોરેટરી છે. બધા પ્રયોગ અહીંથી જ થયા છે, અહીંથી ઉપર ગયા છે, અને એ પ્રયોગો વધારે બળવત્તર નરેન્દ્રભાઈના વખતમાં અહીંયા થયા. એટલે એક જેને આપણે એને પોસ્ટર બોય તરીકે આપ્યા હતા, હવે એ છાપ છે એને જલ્દી ભૂસાય એવી નથી, અને એ અત્યારે એને વિકાસના નામે પણ એને પોતાનો બહુ પ્રચાર થયો છે. બીજું, એક કટ્ટર હિન્દુવાદી તરીકે પણ એનો પ્રચાર સારો છે, એક છાપ છે લોકોમાં. અને બીજું, આતંકવાદ, મુસ્લિમ ને પાકિસ્તાનની બીક લોકોના એટલી બધી એ છે, માર્કેટિંગથી પ્રચારથી બેસાડી દીધેલી છે
એટલે નરેન્દ્રભાઈ સિવાય કોઈ લોકોને બીજા કોઈ જોતા નથી. સર 80માં ભાજપ બની એના પછી શંકરસિંહ વાઘેલા, કેશુબાપા, અમિત શાહ, નરેન્દ્ર મોદી આ બધાની કાર્યપદ્ધતિ વિશે જો થોડા ઘણું તમે કહી શકો તો. 80માં બની આ કેશુભાઈની આપણા સરકાર લો પ્રોફાઇલ ગુજરાતની જ હતી. વાત છે સર. કેશુભાઈની સરકારમાં ઘણા સારા કામ થયા. હું તમને એક જ દાખલો આપું કે હજુ ઉનાળામાં માર્ચ મહિનો શરૂ થાય એ પહેલાં પાણીના ટેન્કરો શરૂ થઈ જતા હતા ગ્રામ્ય વિસ્તારમાં, ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં. અમરસિંહભાઈના રાજમાં તો એકવાર રાજકોટ આખી ટ્રેન મોકલવી પડી હતી પાણીની. એ કેશુભાઈના રાજમાં એણે, કેશુભાઈ ઓછું ભણેલા હતા પણ કોઠા સૂજવાળા હતા, એ બંધ કરાવી દીધું. એણે નર્મદા યોજના, આ બધી જુદી જુદી સિંચાઈની સાથે પીવાના પાણીની યોજનાઓને પણ એણે એટલું જ મહત્ત્વ આપી અને એ બંધ થઈ ગયું. અત્યારે પાણી માટે ગુજરાતમાં કોઈ પ્રશ્ન લગભગ રહ્યો નથી. એના વખતમાં ઘણા સારા કામ પણ થયા છે, પણ કેશુભાઈનું માર્કેટિંગ કરતા નહીં આવડ્યું. પછી શંકરસિંહ વાઘેલાનું તો એવું હતું કે એમના નિર્ણયો અણઘડ વધારે હતા. એને કંઈક વાર પૂછ્યું હતું પ્રેસ કોન્ફરન્સ કે બાપુ આનું તો એમણે જાહેરાત કરી હતી કે આમ છે ને આ યોજના છે. બાપુ એનો જીઆર થયો નથી. હું બોલું એ જીઆર કહે છે. એણે હિંમતપૂર્વક કેટલાક સારા દાખલા જે વર્ષોથી એક કામ પડતર હતું ને પ્રશ્ન બહુ મોટો હતો જિલ્લા વિભાજનનો, વર્ષોથી કોંગ્રેસના સમયમાં માગ હતી અને નહોતું થતું, એણે એક ઝાટકે કરી નાખ્યું. એણે એ કર્યું, સારું કર્યા છે પણ ઘણા કામ, પણ ઘણા અણઘડ નિર્ણયો પણ હતા એના. નરેન્દ્ર મોદી અને અમિત શાહનો કોમ્બો કઈ રીતના કામ કરતો હતો અને આ બંને એક સાથે ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં આગળ વધારવા માટે કઈ કઈ રીતના કામ કર્યું છે બંનેના કોમ્બોએ? જો નરેન્દ્રભાઈ અહીંયા જ્યારે દિલ્હીથી એને સીએમ તરીકે મૂક્યા ત્યારે પાર્ટી અને ઇલેક્શન આવવાનું હતું તરત જ વિધાનસભાનું. પાર્ટીનું ફંડ બધું કેશુભાઈના માણસો પાસે જ હતું, બહુ અહીંયા હતું નહીં. એ વખતે જે એમને તકલીફ પડી એ વખતે ફંડ ઊભું કરવાના જે કંઈ પણ હતા એમણે પ્રશ્ન, એ અમિત શાહે એને મદદ કરી એમાં. અને અમિત શાહ એની સાથે દિલ્હી જ્યારે હતા, ગુજરાતમાંથી એને વનવાસમાં દિલ્હી, ત્યારે પણ એની સાથે સંપર્કો હતા અને સારા સંબંધો હતા. એટલે એના બહુ વિશ્વાસુ માણસ તરીકે પહેલેથી હતા. અને એણે જોયું કે અમિત શાહમાં શક્તિ છે ઘણી બધી, અને એણે એને સાથે રાખ્યા. અને અહીંયા રહ્યા ત્યાં સુધી અમિત શાહ બહુ લો પ્રોફાઇલમાં રહીને જ કામ કરતા એને મદદ. અહીંયા એના કેબિનેટના મિનિસ્ટરોને પણ ખબર નથી કે આ એમના ખાસ માણસ છે, બરાબર. અને એણે પૂરો ઉપયોગ કર્યો. कि आजकल के पत्रकार जो हैं उनको इलेक्शंस कवर करने में क्या क्या चैलेंजेस हैं जो पहले नहीं थे? आजकल के पत्रकारों में मैं मानता हूँ नहीं कोई चैलेंज ही है, क्योंकि अभी जो फैसिलिटी है वो काफ़ी बढ़ गई है और अभी इंटरनेट आ गया है, मोबाइल फ़ोन है, तो जो पहले जो दिक्कतें थी वो अभी कम हो गई है. કાંતિભાઈ, અમે તો કેટલા વ્યક્તિઓના નામ જ સાંભળ્યા છે જેમને આપ મળ્યા હશો, જેમની સાથે આપે વાતચીત કરી હશે, કામ કર્યું હશે, તો આપ ટૂંકમાં આપ કહી શકો તો આપનો અભિપ્રાય. જેમ કે મોરારજી દેસાઈ બહુ સજ્જન માણસ, પણ સ્વભાવના બહુ તીખા, અને એને મોઢે કહી દેવાની ટેવ, સામે પરખાવી દેવાની. એના કારણે એ અપ્રિય તો ઘણા હતા, પણ નખ શીખ પ્રમાણિક માણસ. એ તમે કલ્પી શકો છો કે દેશનો વડાપ્રધાન, અને વડાપ્રધાન મટી ગયા પછી પણ મુંબઈના ભાડાના મકાનમાં રહેતા હતા, જેનો વેવાય કિર્લોસ્કર ગ્રુપ હતું. તેમ છતાંય કિર્લોસ્કર, એના પદ્માબેનના પિયર કિર્લોસ્કર ગ્રુપ, કાંતિભાઈના વાઈફનું, પણ તેમ છતાં એ ભાડાના મકાનમાં રહ્યા. અને હું માનું છું કે એ દિવસોમાં પ્રિન્ટ મીડિયા જ હતું, અને પ્રિન્ટ મીડિયાના માલિકો પણ એને એટલું જ માન આપતા. અને એ અહીંયા વિદ્યાપીઠમાં આવતા પીએમ તરીકે, ત્યારે એ અહીંયા દર વર્ષે આવતા અને અહીંયા રોકાણ કરતા. ત્યારે છાપાના માલિકો, તંત્રીઓ એને મળવા જતા. તો એને પણ ઘણીવાર એ કહેતા કે શું આ ઠોઠા જીકો છો, તમને ખબર છે સાચું શું છે, પૂછીને તો કરો.
એવા હિંમતવાળા હતા. એનું કારણ એ જ હતું કે પ્રમાણિક હતા, એની સામે બીજું કોઈ કંઈ કરી શકે, કોઈ કહી શકે એવું નહોતું. પછી ઇન્દિરા ગાંધી. ઇન્દિરા ગાંધી, હું આપને કહું કે ઇન્દિરા આ દેશના રાજકારણમાં જે ખરાબી શરૂ થઈ ઇન્દિરા ગાંધીના વખતથી, પોલિટિકલ મર્ડર, જ્યુડિશિયરી કમિટેડ કરવાનું કામ શરૂ થયું, ખરીદ વેચાણ શરૂ થયું, મીડિયાને પણ થોડું ખરીદવાનું ને આ દબાવવાનું કામ એના વખતથી શરૂ થયું. બાહોશ નેતા હતા, એમાં બે મત નથી, પણ રાજકારણમાં જે દૂષણો શરૂ થયા એના વખતમાં થયા. જયપ્રકાશ નારાયણ. જયપ્રકાશ નારાયણ સાથે મેં કામ કરેલું છે. હું છાત્ર યુવા સંઘર્ષ વાહિનીમાં હું સંયોજક હતો. મારી સાથે લવકુમાર મિશ્રા પણ હતા, અને બહુ પ્રમાણિક માણસ. અને એ કોંગ્રેસમાં એને માત્ર નહેરુ સાથે મતભેદ થવાથી જ એ છૂટા પડે સમાજવાદી પક્ષ એમણે સ્થાપેલો. એ અચ્યુત પટવર્ધન અને એ લોકોએ ભેગા થઈને, પણ બહુ પ્રમાણિક માણસ. અને એનો બિહાર આ જનતા પાર્ટીની દેણ, જે સરકાર બિન કોંગ્રેસી સરકાર દેશમાં પહેલી, એ એમની દેણ હતી. એમના થકી જ આ બની શકી. ઇમરજન્સી પછી પાર્ટીઓ બધી પક્ષોને ભેગા કરી અને જનતા પાર્ટીની રચના એ એમનો જ આઈડિયા હતો ને એમના જ પ્રયાસોથી આ થયું. નહીં તો બીજેપી એ વખતે જનસંઘ હતું, જેને મોટાભાગના પક્ષો અને લોકો અસ્પૃશ્ય ગણતા હતા દેશમાં, કે આ તો કોમવાદી છે, સંઘનું. એને મેઇન સ્ટ્રીમમાં લાવવાનું કામ જો કોઈએ કર્યું હોય તો જયપ્રકાશ નારાયણે કર્યું. ચીમનભાઈ પટેલ વિશે આપનો અભિપ્રાય. ચીમનભાઈ બાહોશ માણસ હતા, હું એવું માનું છું. પણ એના વિશે એને નવનિર્માણનું આંદોલનના કામે એને બહુ બદનામી મળી. પક્ષ પલટો બળવો કર્યો, પાર્ટીએ મૂકેલા સીએમ સામે પોતાની બહુમતી પુરવાર કરીને બેઠા. એટલે પણ એનામાં દ્રષ્ટિ હતી, અને રાજકારણમાં પણ ખેલાડી હતા એ. હું માનું છું કે એ હોત તો બીજેપીને ગુજરાતમાં બહુ અઘરું પડત, સરકાર બનાવવાનું નહીં તે. રાજીવ ગાંધી. રાજીવ ગાંધી સજ્જન માણસ હતા, રાજકારણી હતા જ નહીં, હું એવું માનું છું. એ સંજોગોના કારણે એ રાજકારણમાં આવી ગયેલા, પણ સજ્જન માણસ હતા. એનામાં બહુ રાજકીય સૂઝ નથી, એટલે બીજા લોકો એમને જે ખેલાડીઓ હતા કોંગ્રેસમાં, અઠંગ ખેલાડીઓ એમને ઘેરી લીધેલા. એના કારણે એમને થોડીક બદનામી મળી, પણ માણસ સજ્જન માણસ. આ દેશમાં જે ટેકનોલોજી, કોમ્પ્યુટર યુગ કે આપણે જેને આ કોમ્યુનિકેશનનું જે બધી છે ક્રાંતિ, એના વખતમાં એની દ્રષ્ટિથી અને એને શરૂ કરાવેલી. પછી છબીલદાસ મહેતાની વાત કરીએ તો. છબીલદાસ મહેતા પણ એ સંજોગોના કારણે સીએમ થયેલા. બોલકા પીએસપીમાંથી આવેલા, એટલે પીએસપીના બધા મોટાભાગના નેતાઓ બોલકા, જેમ કે અશોક ભટ્ટ, સનત મહેતા, જસવંત મહેતા, છબીલદાસ, આ બધા બોલકા. નટવરલાલ શાહ હતા પણ એ ઓછું બોલતા, પણ એ વખતે સમાજવાદી પાર્ટીના બધા નેતાઓ બોલકા હતા બહુ. અને એનો ફોલોઅર્સ ના હોય તેમ છતાં એ લોકો બહુ છવાયેલા રહેતા. પછી આનંદીબેન મુખ્યમંત્રી તરીકે. આનંદીબેન સારા. એને શું આમાં શું છે કે આનંદીબેન નરેન્દ્રભાઈ ગયા પછી તરત જ એમને થયું, એટલે એમનો લોકો નરેન્દ્રભાઈને જે છાયા જોતા હતા એ એમાં નહોતી, એટલે લોકોને થોડાક નબળા લાગતા હતા. પણ આનંદીબેનથી હું ગાંધીનગર રોજ જતો એ વખતે આનંદીબેનનો કડકાઈ અને તંત્ર ઉપર પકડ સારી હતી, અને લોકો અને અધિકારીઓને ડર હતો. એનું કામ એણે રહ્યા ત્યાં સુધી એનું સારું જ રહ્યું, એણે કામ કર્યું. અને એણે ટૂંકમાં અધિકારીઓ એનાથી તંત્ર ઘણું સજાગ રહેતું હતું કે સાહેબને કહી દેશે તો, સાહેબ જોડે જશે તો ફરિયાદ, કારણ કે સીધા એમના પ્રતિનિધિ તરીકે એ મુકાયેલા અહીંયા. સુરેશ મહેતા પણ સરકારી નોકરીમાંથી આવેલા પોલિટિક્સમાં, તો એના વિશે આપનો શું અભિપ્રાય મુખ્યમંત્રી? સુરેશભાઈને આમ વખત બહુ ઓછો મળ્યો, પણ સુરેશભાઈના જે વખત મળ્યો એના એ વખતે ભાજપમાં એટલી બધી જૂથબંધી વકરેલી હતી, એટલે હું માનું છું કે એને કોઈ એવા મહત્વના કે હિંમતભર્યા નિર્ણયો લેવાની તક મળી નથી, અથવા લઈ નથી શક્યા. બાકી એના સમયમાં આમ સો હતું, કોઈ
અને સુરેશભાઈ વખતે એવું કહેતા હતા કે મહેતા મારે નહીં ને ભણાવે નહીં. વિજય રૂપાણી મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીમાં બહુ એવું કોઈ મહત્વનું નોંધનીય કામ કંઈ થયું નથી, હું એવું માનું છું. ચાલુ રૂટીન એમણે શાસન કર્યું ઉપરના આદેશો પ્રમાણે અને અધિકારીઓ રાજ કરતા હતા. અત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી વિશે આપનું શું માનવું છે? ભૂપેન્દ્રભાઈનું કામ અત્યારે સારું છે, પણ તો એમ છતાં અધિકારીઓનું વર્ચસ્વ વધારે છે. રાહુલ ગાંધી માટે આપનો અભિપ્રાય? હું એવું માનું છું કે રાહુલ ગાંધી કરતાં પ્રિયંકા ગાંધી હોશિયાર છે. એનામાં હું જે જોઈ રહ્યો છું થોડાક વખતથી કે સ્પોન્ટેનિયસ જે જવાબ આપે છે ને એનામાં ઇન્દિરા ગાંધીની ઝલક દેખાય. રાહુલ ગાંધી ઘણીવાર લોચા મારે છે અને છબડા વાળે છે ને પછી કોંગ્રેસવાળાને વાળવામાં ઘણો બધો ટાઈમ જાય છે અને પછી બધા આખી પાર્ટી એમાં લાગી જાય છે. ગુજરાત આટલું નબળું છે કોંગ્રેસ માટે, છતાં પણ આપને એવું નથી લાગી રહ્યું કે રાહુલ ગાંધી ગુજરાત માટે પૂરતો સમય નથી ફાળવી રહ્યા? એવું કહે કોંગ્રેસ ગુજરાતને બહુ નથી ગણતા, પહેલેથી નથી ગણતા. ગુજરાત એના માટે નાનું રાજ્ય ગણાય છે. એને લોકોને કોંગ્રેસ હંમેશા હિન્દી બેલ્ટ યુપી બિહાર ઉપર વધારે ધ્યાન આપતા હતા. પહેલાં ત્યાં સીટો વધારે લોકસભાની હતી એવું. એટલે જ જ્યારે મહાગુજરાત આંદોલન શરૂ થયું ત્યારે મોરારજીભાઈ એનો વિરોધ કરેલો. એનો વિરોધ હવે મને લાગે છે કે સાચો હતો, કારણ કે મહારાષ્ટ્ર મુંબઈ અને ગુજરાતમાં રાજ્ય ભેગું હોત તો સીટો વધારે હોત. તો ગુજરાતમાંથી વડાપ્રધાનને ત્યાં મહત્વ ગણાત, ગુજરાતમાંથી પણ કોઈને યુપી જેટલું મહત્વ હા યુપી જેટલું મહત્વ મળે. નરેન્દ્ર મોદી એઝ ચીફ મિનિસ્ટર ઓફ ગુજરાત અને પ્રાઇમ મિનિસ્ટર ઓફ ગુજરાત, કામ કરવાની શૈલીમાં કંઈ ફરક પડ્યો છે તમારી દ્રષ્ટિએ? ના, અહીંયા હતા એ રીતનું જ ત્યાં પણ કામ કરે છે. સર, મારે આપને શિક્ષણ બાબતે પૂછવું છે કે જે રીતના ખાનગીકરણ શિક્ષણમાં વધી રહ્યું છે એ બાબતે આપનું શું કહેવું છે? જેમ રાજકારણ બિઝનેસ થઈ ગયું એમ શિક્ષણ બિઝનેસ થઈ ગયું છે. તમે જુઓ ગ્રાન્ટેડ સ્કૂલો ઘટી રહી છે, ગ્રાન્ટેડ કોલેજો ઓછી થઈ રહી છે, પ્રાઇવેટ યુનિવર્સિટી કોલેજો ડીમ યુનિવર્સિટીઓ વધી રહી છે, વેપાર થઈ ગયો છે શિક્ષણ. સર, આપણે ધર્મના રાજકારણ ઉપરથી શિક્ષણના રાજકારણ ઉપર કેટલા દાયકા પછી શિફ્ટ થશું સંભવતઃ લગભગ? મન નથી લાગતું કે એવું કંઈ થાય હવે, કારણ કે આમાં લોકો પૈસા જુએ છે. હવે આપણા પૂર્વ વડાપ્રધાન પીવી નરસિંહ રાવ અને મનમોહનસિંહ, એના વિશે પણ બે શબ્દો કહેશો? આમ આપને કહું તો મનમોહનસિંહ નરસિંહ રાવની જ શોધ હતી. રિઝર્વ બેંકના ગવર્નરમાંથી એને સીધા નાણામંત્રી બનાવેલા અને ખાડે ગયેલા દેશને નરસિંહ રાવ મનમોહનસિંહની મદદને સલાહથી કિનારે લાવ્યા દેશનું અર્થતંત્ર. અને મનમોહનસિંહના વખતમાં પછી આર્થિક જે શરૂ કરેલું નરસિંહ રાવે જે શરૂ કર્યું આર્થિક સુધારા એ બહુ સારા થયા 10 વર્ષમાં મનમોહનસિંહના રાજમાં. અત્યારે જે આપણે ફળ ભોગવી રહ્યા છે એ હું માનું છું કે મનમોહનસિંહ નરસિંહ રાવે શરૂઆત કરેલી ને મનમોહનસિંહે જે ઇમ્પ્લિમેન્ટ કર્યું બધું એના ફળ ભોગવી રહ્યા છે. સર, આપ યુવા પેઢીના પત્રકારોને જો 2-4 ટિપ્સ આપી હોય તો તમારા અનુભવ પરથી તમે શું આપશો કે તમારે આ રીતના કરવું જોઈએ, આમ કરવું જોઈએ, અમે આવી રીતના કામ કરતા હતા, તમારે આ ઢબે કામ કરવું જોઈએ વગેરે? હું માનું છું કે અત્યારે અમારા વખતમાં કામ કર્યું ત્યારે સ્થિતિ જુદી હતી, અત્યારે જુદી છે. પણ હું એવું માનું છું કે કોઈ પણ બીટ તમે કરતા હો, રાજકારણ હોય, શિક્ષણ હોય કે ક્રાઇમની હોય, તમે એનું બેકગ્રાઉન્ડ હોવું જોઈએ. એના માટે પૂરતું વાંચવું જોઈએ, માહિતી મેળવવી જોઈએ, એ થવું જોઈએ. અત્યારે ઘણીવાર આ ટીવી ડિબેટમાં અથવા તો જે લાઈવ કવરેજમાં પ્રશ્નો પૂછતા હોય છે ત્યારે બહુ હાસ્યાસ્પદ લાગતા હોય છે. કેટલાક એવા પ્રશ્નો પૂછતા હોય છે ને ત્યારે એમણે બેકગ્રાઉન્ડ પૂરું તૈયારી કરવી જોઈએ. વાંચતા નથી, એને વાંચન વધારવું જોઈએ, બેઝિક વાંચન વધારવું જોઈએ. રાજકારણનું કરતા હોય તો અત્યારે રાજકારણ વિશે એમને પૂરતી ખબર હોવી જોઈએ. કઈ પાર્ટી કયા સંજોગમાં કોણે સ્થાપેલી, કેવી રીતે ઊભી થઈ, કેવી રીતે વિકાસ થયો, કઈ પાર્ટી કેવી રીતે અસ્ત થઈ ગઈ, એ બધું અત્યારે કંઈ ખબર જ નથી. રાજકારણ લોકો આ લોકો રિપોર્ટિંગ કરે છે રાજકીય. કાંતિભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર વાઇબ્સ ઓફ ઇન્ડિયાની ટીમ વતી કે આપે આવીને આપનો આટલો બહોળો અનુભવ શેર કર્યો. થેન્ક યુ.